બાપા મારી ઝૂંપડીએ પધારો ને. બાપા કે ભાઈ કોઈ સમય મળશે તો આવશું, ક્યાં ના પાડી છે. એમાં એક દી બાપાને મોજ હતી ને કે હાલ વાણિયા તાર ઘેર શેઠ હાલ તાર ઘેર આવું સાહેબ. હા તો મોર તું જ હાલ હું આવું. મને વાણિયો આવ્યો ને તો બકરું પાડ્યું તો બકરું અને ટાણે મરી ગયું. વાલભાઈ બાપાને હવા ત્યારે ટાણે બકરું મરી ગયું. હું વાણિયો મૂંઝાણો મારું દીકરું આગળ બાપા પધારવાના છે ને બકરું ટાણે મરી ગયું. માથે ભીનું ગોદડું ઓઢાડી દીધું. માથે ભીનું ગોદડું ઓઢાડી અને વાણિયા બાપા હાટું બેઠક બેઠક કરીને ત્યાર વાટ જોઈને બેઠો હતો, ઊભો હતો. બાપા આવ્યા, બાપા સીતારામ સીતારામ કરતા બાપા આવ્યા. બરાબર બકરી માં નીકળ્યા. હાથમાં ગેડડી રાખતા બધા ગેડડી બકરીને બે ઘોકા માર્યા. કેલા શેઠ આમાં શું છે? આ હું ઢાંક્યું છે આમાં? કે બાપા કાંઈ નથી, બકરું છે ને માંદું છે. કે માંદું છે? માંદું રેવાય એમ કરી બે ઘોકા બીજા માર્યા. ઊભું થા. બકરું બેઠું કર્યું. વાણીઓ પગમાં પીડ્યો, મરી ગયું તું બકરું. બાપા બે બે ઠોહા મેર્યા ને ગેડડીના. બકરું બેઠું છે બે કરીને પૂછ્યું. અરે હરિરામ બાપા ગોદડિયા. અને એ જ પાછા એ પરંપરામાં પ્રેમદા બાપુ ગોદડિયા. હાવ મહાપુરુષો વાળા હાલમાં છે. આપણે વર્તમાનમાં જોઈએ ને આપણે હમાસ છે, નજીક છે. આપણે ભૂતમાં ગણાય થયા, ભવિષ્યમાં પણ થશે, હાલમાં વર્તમાનમાં ગણાય છે. એને ન ઓળખી લઈ. મનસા માલણી ગોરખ જાગતા ન સેવી અટાણે હામાં છે, એને ન ઓળખી લઈ. ભૂતના મહાપુરુષોના ગુણગાન તો ગાઈ છીએ આપણે. તો ભવિષ્યમાં આજે થશે. ભક્તો સંતો દાતારો જતી સતી એનો કોઈ નાશ થોડો છે વાલા. તો ગામો ગામ હોય, જતી સતી દાતાર સુરો ભગત ગામો ગામ, કોઈ ગામ બાકી ન. પ્રેમદા બાપુ બરાબર ફરતા 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 રાધનપુર આવ્યા અને મસ્જિદ એક હારી લાગી. મુસ્લિમની મસ્જિદ એને હારી લાગી ને એકાંતવાસ હતો. મસ્જિદમાં કરી ગયા. અંદર જઈને એને આસન બાસન નાખીને બેસી ગયા બાપાને મજા હામાં. તો હાજે મુસ્લિમ સમાજ બધા નમાઝ પડવા આવ્યા. તો સાધુને જોયા એને તરત છે મારું રામ મહાત્મા મસ્જિદમાં કરી ગયા. બાપુ કે બસ મજા આવે, બેઠો છે ભાઈ, એકાંત છે ભાઈ, એ મજા છે કે. પણ બાપુ મસ્જિદ છે અમારી કે. તો એમ હું વાંધો? તમારા ભગવાન છે ને? હા તો મારા ભગવાન છે, એમાં કઈ મને કઈ વાંધો નહીં. તમે પડો પડો નમાઝ પડો. બાપુ પણ એમ અમને નહીં મજા આવે, તમે નીકળો બહાર. કે બાપા બહાર તો નહીં જાઓ, મને મજા આવે, બેઠું છું અહીંયા. પ્રેમદા બાપા નજીકની વાત, થોડોક સમયની વાત છે, 40-45 વર્ષની વાત છે. એક દી થયો, બીજો દી થયો. ત્યાંના મુસ્લિમ રાજા હતા, એને ખબર પડી કે કોઈ સાધુ મસ્જિદમાં આવી ગયા છે, નીકળતા નથી, હઠીલા છે. રાજા પોતે આવ્યો, મુસ્લિમ રાજા આવ્યો, બે હાથ જોડીને કીધું બાપુ આપ કયો ત્યાં જમીન બીજે આપું તમને, ત્યાં ઝૂંપડી બનાવો, આ મસ્જિદને છોડી દો, અમારા નમાજીઓને તકલીફ પડે છે. તો રાજા આવ્યો ને તો બાપુ ઓળખી ગયા. હું ગમે તેમ તો ગામનો રાજા કહેવાય ને. એટલે રાજા એટલે ભગવાનનું રૂપ છે, ભલે મુસ્લિમ હોય કે હિન્દુ રાજા હોય. રાજા છે ને, રાજાને ઘરે એમને અવતાર ન થાય. તમારા પૂર્વજોના તમારા એટલા બધા પુણ્ય ભેગા થાય ને તે તો રાજાને ઘરે અવતાર થાય. એમને અવતાર મળી જાય હું રાજાને ઘરે? બાપુ સમજી ગયા કે આ તો મુસ્લિમ રાજા છે એટલે મારે થોડુંક સમજી જવું પડશે. ઉભા થયા પોતે કે રાજન હું જાઉં છું, હાલ તને તું આવ્યો એટલે હવે જવું પડશે. પણ દરગાહ પાસે જઈને એવડો પાણો લઈને મૂકી દીધો માહે. એક હવે કામ કરી એમને તો હાવ નથી જવું, આને થોડો હટાવી દે, એક દોરાવો હલાવી દો. મસ્જિદ પાણો હજી પીડ્યો છે, જાજો કોઈ સમય દર્શન કરજો. આને થોડો હટાવી દો. અને રાધનપુરની શક્તિ કામે લાગી વાલા. છેલ્લે છેલ્લે તો હાથી મેં ગયો, હાથીએ બાંધ્યો પાણા, ખેંચ આવ્યો, હાથી સીતારામ થઈ ગયો. ક્યાં ખેંચાય એમ નથી. એમ ગજરાજ જય શ્રી રામ. છેલ્લે મજબૂત માણસો મગાવ્યા રાધનપુરમાંથી, ઘણ મગાવ્યા, ઘણ તોડી નાખો, ભાંગી નાખો. મજબૂત માણસ એક ઘણ માર્યો ને તો એ બાદશાહની બેગમ, એ રાજાની બેગમ મેલમાં હોતી હતી, એની સાથે ઘા લાગી. એ તડફડીને ત્યાં ઊભી થઈ ગઈ કે મને કોણ મારે છે? દોડતી દોડતી મુસ્લિમ રાજા પાસે આવી, જોયું તો સાધુ ને બાપા પ્રેમદા બાપા ઉભેલા, ગામનો માણસો ઉભેલા, મુસ્લિમ જમાત ઉભેલી, રાજા ઉભેલો. અને બેગમ જોઈ ગઈ કે ઓહો આ તો મહાત્માને મારા રાજા હેરાન કરતા લાગે. આવીને રાજાને કે બે હાથ જોડ્યા અને બાપુના પગ પકડ્યા. ભાઈ પેલા ઘણવાળાને કીધું એ વાલા આને માં ઘા ન મારતો. તો કામ મારી કેમ? કે તું અહીંયા મારે છો ને મને લાગે સાતીમાં લાગે. તો એ રાજા સમજી ગયો આ તો કોઈ મહાપુરુષ ઓલિયા પુરુષ લાગે છે, કોઈ સંત પુરુષ લાગે છે. પગમાં પડ્યો રાજા. બાપુ રોકાવ, મસ્જિદમાં રોકાવ. ના ના બાપા હવે તો પૂરું થયું, હવે જય શ્રી રામ. આ તો ખાલી તને બતાવું થોડુંક કે સાધુ ખાલી એમને એમ ન હોય. તાકાત होने पर भी तकलीफ
बेपरवाह से सहते हैं, आशिक मस्त फकीरी के दुनिया से मोहब्बत कम रखते हैं। बधी ताकत હોય, બાળીને ભસ્મ કરી દેવાની તાકાત હોય. આપણે બીક નથી એનું કારણ હોય ખબર? આપણા સાધુડા ગમે એટલા અણુ બોમ્બ ને પરમાણુ બોમ્બ ને જેને નાખવું ગમે એટલું ભેગું કરે ને, અહીં ખાલી આમ ફૂંક મારે ને, ગોરખા આપા એક ફૂંક મારી તો મોરબીનો ગઢ ઉડાડી નાખ્યો. બેઠા બેઠા આમ ફૂંક મારી મોરબીનો ગઢ ઉડાડ્યો. એવા મહાપુરુષો અહીં પીડ્યા છે. આ તો કોઈ બોલતા નથી, કારણ જ્ઞાનીઓ મૌન છે, એનો સમય નથી. બાકી જૂની સમાધિના નર હવે જાગશે, સમય આવી ગયો. સમાન 2020 ધર્મ થાપશો, પછી ધરશો કલકી અવતાર. બાબા બાળીના ચરણે રામદેવજી બોલ્યા, આવા છે આગમના એંધાણ. કહે રામદેવ, અરભુ તમે સાંભળો, કહું તમને સદધર્મની વાત. પેઢીએ પેઢીએ પીરની ઉતરે ને પીરની આવે વારંવાર. અટાણ તો હારામ હારો સમય આવે છે. એમાં આપણે તો હું જવાનું નથી. આપણે માના પક્ષમાંથી છે, માંડવિયા બાપો અહીંયા પરણવા આવવાનો છે. આ સંતો બધી તૈયારીઓ કરે. હું તૈયારીઓ? તુલસી વિવાહ પરણાવે, કથાઓ કરે. હું તૈયારી ખબર? અને સ્વર્ગ જેવું બનાવશે, સ્વર્ગ જેવું. મારો નાથ પધારવાનો છે. હંસલા માથે બેહી મારો આલમ, મારો અલખ કલકીનાથ. કોઈ કલંક નહીં લ્યો. आप ही आप मर जात है करके बुरे काम. કોઈને મારવા નહીં પડે વાલા. અને આ ભૂમિ કઈ મારવાની થોડી છે, તારવાની ભૂમિ છે. આ ભૂમિમાં તારે મરે નહીં. અહીંયા કોઈ આ મરે, આપણી બલા મરે, ક્રોધ મરે, કામ મરે, લોભ મરે, મોહ મરે, શોક મરે, હરખ મરે, એવું બધું ભલે મરી જાય. બાકી આપણે તો મરીને જીવવાની વાત છે. એ ભૂમિના સંતાનો છે આપણે. મુસ્લિમ રાજા પગમાં બેઠો, બાપા રોકાવ મસ્જિદમાં રોકો. નહીં બાપા, હવે મારે જવું, મારો સમય પૂરો થયો. હવે હાલતા જ્યાં પગમાં પીડા બે માણાઓ થોડુંક કહેતા જાઓ, બાપા પથ્થરમાં શું તાકાત છે? તો કે રાજા એને મેં બીજું કાંઈ નથી કીધું. મેં કીધું મારો હનુમાન હોય ને તો અહીંથી હટતો નહીં હો. એ દાદો હનુમાન છે વાલા. હાલમાં જ બેઠો બાપો સામે મજાર છે.